ત્યાં પોલીસ સ્ટેશનમાં જેવા એ લોકો એન્ટર થયા તરત જ છોકરીના મોબાઈલમાંથી છોકરીએ એમના પિતાજીને ફોન કર્યો કે હું અહીંયા ફલાણા પોલીસ સ્ટેશનમાં છું ને તમે અહીંયા ફટાફટ આવી જાઓ, કારણ કે મારી તમારી ખાસ જરૂર છે એમ કરીને છોકરીએ ફોન કરી દીધો એમના પિતાને. એમના પિતા ફટાફટ પોલીસ સ્ટેશન આવી ગયા. એમને લાગેલું હતું કે આવું બધી કેવી પરિસ્થિતિ આવી ગઈ કે મારી દીકરીએ મને ફોન કરવો પડે છે અને મારી દીકરી પોલીસ સ્ટેશનમાં છે. એમણે ફટાફટ આવ્યા. એમની સાથે બીજા 4-5 જણા પણ આવી ગયા હતા. ત્યારબાદ જેવા એમને પોલીસ સ્ટેશનમાં આવેલા હતા ત્યાં એમને એમનું મેરેજ સર્ટિફિકેટ જે અમે અર્જન્ટમાં કરાવી નાખેલું હતું, એક જ દિવસમાં મેરેજ સર્ટિફિકેટ કરાવી નાખેલું હતું, એ અમે એમને હેન્ડ ઓવર કરી દીધું, ઝેરોક્સ કોપી, કે આ તમારી જે દીકરી છે એમને પોતે કાયદેસર રીતે આ લગ્ન કરેલા છે, આ મેરેજ સર્ટિફિકેટ છે, આ એમના ઇન્ટિમેશનની ઝેરોક્સ કોપી છે, આ એમના એફિડેવિટ્સની ઝેરોક્સ કોપી છે, એમને પોતાની મરજીથી લગ્ન કરેલા છે, એમની સાથે કોઈ પણ પ્રકારનું અન્યાય થયો નથી, કોઈ દાબ દબાણ થયું નથી. આ બધી વસ્તુ કર્યા પછી એમને પણ પોતાના વકીલને બોલાવી લીધા, પેપર્સ તપાસી લીધા. એમને ખબર પડી કે આ તો બધું પ્રોપર કામ થઈ ગયું છે. ત્યારબાદ એમને કહી દેવામાં આવેલું હતું કે તમે છોકરી એટલે તમારી દીકરીના ઘરે જઈને, એમના પતિના ઘરે જઈને કોઈ પણ પ્રકારની ધમાલ બબાલ કરશો નહીં. અગર આવી બધી વસ્તુ કરશો તો તમારે વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ મામલો થાળે પડી ગયો ને બધી મેટર ત્યાં સોલ્વ થઈ ગઈ છે. તો મેરેજ રજિસ્ટ્રેશન એક દિવસમાં પણ થઈ શકે છે.